પછી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું સાબુદાણા અને મગફળીની કટલેસ જેવી ટીકી। તો પહેલાં આપણે આ અડધી વાટકી મગફળી એટલે ભૂતળી બજા કચ્છીમાં કહેવાય શેકી લઈએ। આવી રીતે આમ શેકી લેવાના, આમ ધીમા તાપે શેકવાનું, ફૂલ તાપે નહીં શેકવાનું, નહીં તો બળી જશે અને અંદરથી સહેજ ઓલી કાચી રહી જાય, આમ છાલ આપણે નીકળી જાય છે ત્યાં સુધી આપણે એને શેકવાનું। હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઈએ અને ઠંડા થવા દઈએ। હવે આ એક વાટકી સાબુદાણાને આવી રીતે ધીમા તાપે થોડા શેકી લેવાના, વધારે નથી શેકવાના, જેથી આપણે શેકીને આપણે પાવડર બનાવવો હોય ને તો પાવડર સરસ બની જાય એનું। આવી રીતે આપણે શેકી લેવાના। જોઈ શકો ધીમા તાપે શેકવાનું, ફૂલ તાપ નહીં રાખવાનું, 1-2 મિનિટ માટે શેકવાનું, વધારે નહીં શેકવાનું। હવે આ સાબુદાણા પણ આપણે શેકાઈ ગયા છે, જોઈ શકો છો ને। મગફળીના બી આ શેકીને રાખ્યા હતા, એની છાલ કાઢી નાખી છે। હવે આપણે આમાં સાબુદાણા જે શેક્યા હતા એમાં આપણે એડ કરી દઈએ બરાબર આવી રીતે, ને એને ઠંડા કરવા દઈએ। હવે આ ઠંડા થઈ ગયા છે તો આપણે મિક્સર જારમાં એડ કરી એનું ફાઇન પાવડર આપણે બનાવી લઈએ। આપણે આવી રીતે ફાઇન પાવડર બનાવી લેવાનું, બરાબર આમ પીસી લેવાનું। આમ જોઈ શકો છો તમે, આવો પાવડર બની ગયો છે। હવે આપણે મેં 3 બટેકા બાફીને રાખ્યા હતા, તેને આ ઝીણી ખમણીથી આપણે આ છીણી લઈએ, એનો માવો બનાવી લઈએ। આવી રીતે આમ છીણી લેવાનું। 3 બટેકા લીધા છે, મીડિયમ સાઇઝના 3 બટેકા છે, બરાબર। તમને જોતા પ્રમાણમાં તમે નાખી શકો છો। અને નાનું કટકું આદુનું છે તેને પણ આવી રીતે આપણે છીણીને આમાં નાખી દઈએ આમાં, બરાબર। આવી રીતે આમ છીણી લેવાનું, ઝીણું છીણીને જ નાખવાનું, એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે। હવે આપણે આમાં મેં ફ્રેશ કૂટેલા મરી અને જીરો ને અને લીલું મરચું તીખું એક હતું તે અંદર આમ એડ કરી દઉં। તે કૂટી રાખે, ફ્રેશ જ કૂટીને નાખવાના, આગળથી કૂટેલા નહીં રાખવાના। અને લીલા ધાણા ઝીણા કટ કરીને રાખ્યા છે તે આપણે એમાં એડ કરી લઈએ। હવે આપણે આ 2 ચમચી જેટલો નારિયેળનું છીણ અંદર એડ કરી લઈએ। આપણે એ ઓપ્શનલ, તમે નાખવું હોય તો નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો। અને લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરાનું આ પાવડર પણ અંદર એડ કરી લઈએ। હવે 1 ચમચ આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ અને 1 ચમચ આપણે આમાં ખાંડ એડ કરશું। આ 1 જ ચમચ નાખવાનું, કેમ કે એનું બેલેન્સ જળવાઈ રહે। અને ઉપરથી આ લીંબુનો રસ આપણે એડ કરી અને નાખી દઈએ। હવે આ બધા મસાલાને આપણે આમ મિક્સ કરી લેશું। હવે મિક્સ કરી લેશું, પણ અંદર આ જે શેકેલો આ ભૂકો કર્યો તો આ સાબુદાણા અને મગફળીના બીનું તે અંદર એડ કરી લઈએ। હવે એને બરાબર આપણે મિક્સ કરી લેશું। હવે આવી રીતે આમ નાખી દેવાનું, હાથથી આમ ધીમે આમ મિક્સ કરતા જાય। આમાં પાણી નાખવાની જરૂર નથી, પાણી તો બિલકુલ નાખવાનું નહીં। આનાથી માવાથી જ આ મસાલો અંદર મિક્સ થઈ જોઈ શકો છો। આવું આપણું લોટ જેવું આપણું બની ગયું છે। હવે એમાંથી આપણે આવી નાની વડી આપણે તમને જેવી ગમે એવા આકારમાં આપણે બનાવી લઈશું। આપણે કટલેસ જેવી બનાવી લઈએ અને આવી રીતે આપણે વડી પણ આપણે બનાવી શકીએ છીએ। તમને જે આકારમાં પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો। આ જોઈ શકો છો ને, જરાક હાથમાં ચોંટે તો તમે તેલ લગાવી શકો, કદાચ ચોંટશે તો નહીં, પણ ચોંટે તો તેલ લગાડવાનું। મેં તેલ લગાડ્યું નથી, મને જરૂર પડી નથી તેલ લગાડવાની હાથમાં। આવી રીતે આપણે બધી આ વડી બનાવી લીધી છે ટીકી, બરાબર। હવે આ ચાળણીમાં તેલ આપણે લગાડી દઈએ ને ઉપર આ બધી આ ટીકી છે તે આપણે નાખી દઈશું। આવી રીતે આપણે નાખી દઈએ અને ગેસ ઉપર મેં આ પાણી ગરમ કરવા મૂકી દીધું છે પહેલાંથી જ। આવી રીતે બધું નાખી દઈએ અને આપણે આ મોલ્ડમાં આપણે આ નાખી દઈએ બાફવા માટે, ને એને ઢાંકી અને રાખી દઈએ અને 10 મિનિટ માટે આપણે એને બાફી લઈશું। 10 મિનિટ જ બાફવાની, વધારે બાફવાની જરૂર નથી। હવે આ બફાઈ જાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ। તો 1 તીખું મરચું લીધું છે, 1 કેપ્સિકમ મરચું લીધું છે, એમાં ડાળિયા નાખીએ 1 ચમચી, 1 ચમચી માંડવીના બી અને લીલું આ તીખું મરચું કટ કરી દઈએ। આ કાચી કેરી 1 નાની છે એ પણ આપણે કટ કરી અને અંદર નાખી દઈએ। હવે આ કેપ્સિકમ મરચું પણ આપણે અંદર એડ કરી દઈશું, બરાબર। એની આપણે ચટણી બનાવશું। આપણે આવી રીતે આપણે નાખી દેવાનું કટ કરીને આવી રીતે આમ। હવે આ લીલા ધાણા છે એ તમને જોઈતા પ્રમાણમાં તમે ગમે એ પ્રમાણમાં વધારે પણ તમે એડ કરી શકો છો, બરાબર। અંદર ને આ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અંદર। હવે 1 ચમચી નાની ચમચી જીરું અંદર એડ કરશું
અને સ્વાદ માટે થોડીક ખાંડ એડ કરશું આપણે. અને આપણે આ ચટણીને પીસી લેશું. કેરીની ચટણી મસ્ત મજાની થાય છે આ. ને હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે ને એને ઠંડા થવા દઈએ. ને આપણી ચટણી પણ પીસાઈ ગઈ છે. મસ્ત મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે આ. બરાબર. આપણા ટીકી પણ હવે ઠંડી થઈ ગઈ. જોઈ શકો કેવી મસ્ત પોચી બની, ઇડલી જેવી જ આમ બને છે. તમે મસાલો ન નાખો ને એમને બનાવીએ તો સફેદ ઇડલી જેવી બની શકે છે. હવે થોડું આપણે ગેસ ગરમ કર્યું છે અને પેન લીધું છે. એમાં તેલ 1 ચમચી જ નાખવાનું, વધારે નહીં ને. તેલ ગરમ થઈ ગયું છે. એમાં જીરાનો વઘાર કરવાનું. આ લીલા મરચાં કટ કરેલા નાખવાના, એને સાંતળી લેવાના. અને તમે ઉપવાસમાં ખાવા હોય તો તમે સેંધવ નમક નાખી શકો છો. બરાબર. ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. અને આ લીલા ધાણા નાખી દીધા ને આપણી આ બાફેલી આ જે ટીકી હતી અંદર એડ કરી દીધી છે. અને આવી રીતે આપણે આમ પુલટ કરી લેવાનું. જોઈ શકો છો તમે આવી રીતે બરાબર આપણું આ મસાલો મિક્સ થઈ જાય અંદર. અને આ એવરેસ્ટનો મેં આ સાંભર મસાલો લીધો છે તે 1 ચમચ આપણે ઉપર નાખીને એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે. તમને ન નાખવું હોય તો ન નાખી શકો. જોઈ શકો છો આપણી આ ટીકી અને ચટણી તૈયાર થઈ ગઈ છે. બહુ મસ્ત લાગે છે. પહેલાં ચાલો ને હું જ એનું ટેસ્ટ કરું. મારો જીવ રહેતો નથી એટલે હું ટેસ્ટ કરી લઉં. હા, બહુ મસ્ત મજાની થઈ છે.